ચાલો આપણું પીરિયડ 7મો જૈવિક પ્રક્રિયા. ગઈકાલે મનુષ્યના હૃદયની વાત કરી, પછી જે વાત કરી આપણે કે સૌ પ્રથમ જે રુધિર છે એ હૃદયની અંદર ક્યાંથી આવે છે. આ ડાબું કર્ણક, આ જમણું કર્ણક, ડાબું ક્ષેપક, જમણું ક્ષેપક. હવે જમણા કર્ણકમાં રુધિર આવે, CO2 યુક્ત હોય, O2 વિહીન હોય, શરીરના વિવિધ અંગો, પેશીઓ, કોષોમાંથી આવે અને જમણા કર્ણકમાં ઠલવાય. અગ્ર મહાશિરા અને પશ્ચ મહાશિરા પાછળથી આ ઉપરથી આવે છે ને અહીંયા જાય છે આ ખાનામાં, જમણા કર્ણકમાં. એવી જ રીતે આ ડાબુ કર્ણક, આમાં જે રુધિર આવે છે ફુફ્ફુસી શિરા, ફેફસા બંને તરફ, બરાબર. આ જમણી બાજુના ફેફસામાંથી અને ડાબી બાજુના ફેફસામાંથી હૃદયમાંથી લોહી ફેફસામાં જાય CO2 મુક્ત કરવા અને O2 મેળવવા. એ O2 યુક્ત રુધિર ક્યાં આવ્યું? ડાબા કર્ણકમાં આવ્યું. બરાબર, યાદ રાખવાનું. હૃદયમાં જે લોહી આવે, રુધિર આવે, એ શિરાઓ દ્વારા આવે. બરાબર, અગ્ર મહાશિરા અને પશ્ચ મહાશિરા એ શરીરના વિવિધ અંગોમાંથી આવી છે. એમાં CO2 યુક્ત છે, પણ આ જે શિરા છે એ ક્યાંથી આવી છે? ફેફસામાંથી આવી છે, પણ O2 યુક્ત છે. અને ફેફસામાંથી આવતી શિરા માટે ફુફ્ફુસ શિરા શબ્દ પ્રયોગ કરેલો છે. દરેક શિરાની અંદર CO2 યુક્ત જ હોય, પરંતુ અપવાદ રૂપે ફુફ્ફુસી શિરામાં O2 યુક્ત હોય. આ યાદ રાખવાનું છે, બરાબર. હવે આમાં O2 યુક્ત છે, આ ભાગમાં CO2 યુક્ત છે. હવે આ જમણું કર્ણક સંકોચન પામે એટલે દબાય, તો એમાંથી જમણું કર્ણક સંકોચન પામ્યું હોય ત્યારે જમણું ક્ષેપક છે ને એ વિસ્તરણ પામ્યું હોય ત્યારે જમણા ક્ષેપકમાં આવે છે. કેવું છે? CO2 યુક્ત છે. હવે CO2 યુક્ત રુધિર ક્યાં મોકલવામાં આવશે? CO2 મુક્ત કરવાનું, O2 મેળવવા, તો કે ફેફસામાં મોકલવામાં આવશે. બરાબર. જો હવે હૃદયમાંથી જે જશે એ વાહિનીને આપણે ગઈકાલે વાત કરી, શું કહેવાનું? ધમની. બરાબર. હવે અહીંથી આ ખંડ છે જમણું ક્ષેપક, એમાંથી આ ભાગમાંથી જો આને શું નામ આપ્યું? ફુફ્ફુસી ધમની. બરાબર. બીજી આ ડાબી તરફના ફેફસામાં જશે અને આ બીજી ફુફ્ફુસી ધમની અહીંથી જમણી તરફના ફેફસામાં જશે. બરાબર. એટલે આ ફુફ્ફુસી ધમની માં CO2 યુક્ત છે, ફુફ્ફુસી શિરામાં O2 યુક્ત છે. બરાબર. આ વાત યાદ રાખવાની છે. દરેક ધમની, બીજી અન્ય ધમની કઈ ફુફ્ફુસી ધમની સિવાયની, એમાં O2 યુક્ત હોય. બરાબર. એવી જ રીતે ફુફ્ફુસી શિરા સિવાયની શિરામાં CO2 યુક્ત હોય. બરાબર. એટલે આ બે ધમની અને શિરા અપવાદ રૂપે થશે. બરાબર. આ યાદ રાખવાનું. શેનો અપવાદ? તો કે અન્ય શિરાઓમાં CO2 યુક્ત હોય જ્યારે ફુફ્ફુસી શિરામાં O2 યુક્ત હોય. અન્ય ધમનીઓમાં O2 યુક્ત હોય જ્યારે ફુફ્ફુસી ધમનીમાં CO2 યુક્ત હોય. બરાબર. ચાલો હવે ફેફસામાં ઓક્સિજનનો રુધિરમાં પ્રવેશ કઈ રીતે થાય, બરાબર, એની વિસ્તૃત માહિતી આપણે ચાર્ટ દ્વારા સમજીએ. ફરીવાર જો આ હૃદય છે, આ હૃદયનો પી તરફનો ખંડ છે, જમણી તરફનો, આ ડાબી તરફનો. એટલે જમણું કર્ણક, આ ડાબું કર્ણક. એવી રીતે આ ડાબું ક્ષેપક, આ જમણું ક્ષેપક. બરાબર. હાલો, CO2 યુક્ત રુધિર એમાં હોય છે શરીરમાંથી આવતી અન્ય અંગોમાંથી, અન્ય પેશીઓમાંથી, અન્ય કોષોમાંથી જે લોહી આવશે એ કેવું આવશે? CO2 યુક્ત આવશે. કેના દ્વારા આવશે? આ શિરા દ્વારા આવશે. બરાબર. ક્યાં ઠલવાશે? જમણા કર્ણકમાં ઠલવાશે. બરાબર. એટલે આપણે શરૂઆત ક્યાંથી કરવાની? શરીરના વિવિધ અંગોમાંથી
અગ્ર મહાશિરા અને પશ્ચ મહાશિરા દ્વારા એ મુખ્ય બે શિરાઓ હૃદયની અંદર જતી એક અગ્ર મહાશિરા અને પશ્ચ મહાશિરા દ્વારા ઓક્સિજન વિહીન અથવા બોલો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જમણા કર્ણકમાં આવે છે. બરાબર. હવે આ જમણું કર્ણક સંકોચન પામતા રુધિર છે એ જમણા ક્ષેપકમાં જાય છે. બરાબર. હવે જમણું ક્ષેપક સંકોચન પામતા રુધિર છે એ કેવી ધમની હૃદયમાંથી નીકળતી હોય ધમની કહેવાય. ફુફ્ફુસી ધમની મારફત જો લેતું ફુફ્ફુસી ધમની ક્યાં રહે છે ફેફસા તરફ. ફુફ્ફુસી ધમની મારફત રુધિર છે એ ફેફસામાં જાય છે. બરાબર. હવે ફેફસામાં વાયુ કોષોની ફરતે શું આવેલું હોય? રુધિર કેશિકા ગુચ્છ જાળી સ્વરૂપે હોય. તો લોહીની અંદર દ્રવ્ય સ્વરૂપે રહેલ કાર્બન ડાયોક્સાઇડ છે એ વાયુ કોષમાં રુધિર મુક્ત કરશે અને વાયુ કોષો પાસે રહેલું ઓક્સિજન મેળવશે. બરાબર. હવે ઓક્સિજન મેળવીને ક્યાંથી શુદ્ધિકરણ પામ્યું? કેવી રીતે? માત્ર CO2 ને O2. બરાબર. CO2 ને O2 ની જ આપ લેતા હોય. બીજા ઉત્સર્ગ દ્રવ્યોની વાત અહીંયા કરવાની નથી. તો મગજમાં પ્રશ્ન થાય કિડનીની વાત આવશે. બીજા પ્રવાહી સ્વરૂપના જે નકામા દ્રવ્યો છે ગાળણ ક્રિયાની. એટલે અહીંયા માત્ર વાયુ સ્વરૂપના જે ઉત્સર્ગ દ્રવ્યો પોષક દ્રવ્યો છે એની જ વાત કરવાની છે. બરાબર. ઉત્સર્ગ દ્રવ્ય એટલે કાર્બન ડાયોક્સાઇડ અને જરૂરી દ્રવ્ય એટલે ઓક્સિજન એ ફેફસામાં CO2 મુક્ત કર્યો અને O2 મેળવ્યો. બરાબર. હવે એને ક્યાં આવવાનું છે? O2 વાળું લોહી છે એ ક્યાં આવશે? તો તે ફેફસામાંથી. તેના મારફત ફેફસામાંથી આવે છે ફુફ્ફુસી શિરા મારફત હૃદયના કયા ખંડમાં આવે છે? તો ડાબી તરફના ઉપરના ખંડ, જેને આપણે શું કીધું હતું? ડાબા કર્ણકમાં ઠલવાય છે. હવે ડાબું કર્ણક સંકોચન પામતા રુધિર છે એ ડાબા ક્ષેપકમાં આવે છે અને ડાબું ક્ષેપક સંકોચાય તો આ જો અગ્રમા ધમની દ્વારા રુધિર છે શરીરના અંગોની અંદર જાય છે. જો આ શરીરના અંગોની રુધિર કેશિકાઓ મારફત શરીરના દરેક કોષોના સંપર્કમાં આવે છે. બરાબર. અને ઓક્સિજનની ઉણપ દ્વારા કોષોને એ રુધિર કેશિકાઓ દ્વારા ઓક્સિજન મળે છે. બરાબર. એ ઓક્સિજન મેળવે, ઓક્સિજન આપે ઉણપવાળા કોષોને અને એ કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ દ્રાવ્ય સ્વરૂપે રુધિર લે અને ફરીવાર એ શિરા તરીકે ઓળખાય. જો આવે છે ત્યારે ધમની અને જાય છે ત્યારે શિરા. બરાબર. ફરીવાર જો રુધિરને શરીરમાંથી આવે ત્યારે રુધિર હૃદયમાં આવ્યું, પછી શુદ્ધિકરણ પામીને, શુદ્ધિકરણ શબ્દનો અર્થ સમજો, માત્ર CO2 ને O2 ની જ વાત છે. શુદ્ધિકરણ પામીને ફરીવાર પાછું એ જ લોહી છે એ હૃદયમાં આવે છે. બરાબર. એટલે એકનું એક રુધિર છે બે વખત હૃદયમાં આવે. બરાબર. એકનું એક રુધિર બે વખત હૃદયમાં આવે અને બેવડું પરિવહન કહેવાય. બરાબર. આ બેવડું પરિવહન છે એ આ કેટલા ખંડી હૃદય છે? ચતુષ્ખંડી હૃદય છે. બરાબર. બીજી આ હૃદયની ખાસિયત શું છે? તો કે અહીંયા ક્યાંય ઓક્સિજન યુક્ત CO2 યુક્ત રુધિર છે એ મિશ્ર થતું નથી. બરાબર. પરિણામે મિશ્રણ નથી થતું એનો ફાયદો શું? તો કે સસ્તન અને વિહંગ વર્ગના જે પ્રાણીઓ છે એ વધારે ઊર્જાની જરૂરિયાત વાળા છે. બરાબર. સમતાપી પ્રાણીઓ છે જેના શરીરનું તાપમાન બરાબર એ અચળ રહે છે. જેના શરીરનું તાપમાન છે એને પર્યાવરણના તાપમાન સાથે કઈ લેવા દેવા નથી. એ પોતાના શરીરનું તાપમાન જાળવી રાખે છે. બરાબર. એની પાછળનું કારણ શું? તો કે એને પર્યાપ્ત માત્રામાં ઊર્જા મળે. બરાબર. ઊર્જા પર્યાપ્ત માત્રામાં ક્યારે બને? મળે. તો કે એને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન શ્વસન ક્રિયામાં આપણે જોયું કે ઊર્જા છૂટી પડે તો સતત ઓક્સિજન મળતો રહીએ તો સતત એ ઊર્જા ઉત્પન્ન થતી રહીએ અને એના શરીરનું તાપમાન સતત જળવાઈ રહે. એની પાછળનું કારણ શું? કે સતત ઓક્સિજન વાળું રુધિર એને ઓક્સિજન મળતો રહેવો જોઈએ. બરાબર. જો બે મિશ્ર થઈ જતું હોત તો એને અલ્પ પ્રમાણમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળત નહીં. બરાબર. એટલે સસ્તન અને વિહંગ વર્ગના પ્રાણીઓ જે વધારે ઊર્જાની જરૂરિયાત વાળા છે, બરાબર, એને વધારે કાર્યદક્ષતા ઓક્સિજનનો પુરવઠો મળી રહે
બરાબર, એ આ ચતુષ્કંડી હૃદયની ખાસિયત છે. બરાબર, અને આ ઉર્જાના ઉપયોગથી એ શરીરનું તાપમાન જાળવી રાખે છે. બરાબર, ત્યારબાદ પછી આપણે જોઈએ તો સરીસૃપ અને ઉભયજીવી પ્રાણીઓ છે. જો તો આ પ્રાણીઓ છે એના શરીરનું તાપમાન છે એ પર્યાવરણના તાપમાન પર આધારિત છે, એટલે કે વિષમતાપી પ્રાણીઓ છે. બરાબર, અને વિષમતાપી પ્રાણીઓ છે એનું હૃદય છે ને ત્રિખંડી હોય, ઉપર બે કર્ણક હોય, નીચે એક જ ક્ષેપક હોય. બરાબર, કારણ કે એને શરીરનું તાપમાન જાળવી રાખવા માટે બરાબર ઉર્જાની જરૂર પડતી નથી. બરાબર, એટલે એના હૃદય છે એ ત્રિખંડી હોય અને કેટલેક અંશે O2 તેમજ CO2 યુક્ત રુધિરની મિશ્ર થવાની ઘટના છે સહન કરી શકે. બરાબર, એટલે થોડા પ્રમાણમાં O2 અને CO2 વાળું મિશ્ર થયેલું હોય તો એ સહન કરી શકે, કારણ કે એને ઉર્જાની જરૂરિયાત ઓછી છે. બરાબર, ઉર્જાની જરૂરિયાત ઓછી છે. જ્યારે સસ્તન અને વિહંગને ઉર્જાની જરૂરિયાત વધારે છે કે એ ઉર્જાની મદદથી શરીરનું તાપમાન જાળવી રાખે છે. જ્યારે આ ઉભયજીવી અને સરીસૃપ છે એ શરીર એ વિષમતાપી પ્રાણીઓ છે. બરાબર, એટલે એને શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ઉર્જાનો વ્યય છે એ ઓછો થાય છે. બરાબર, એટલા માટે જે સરીસૃપ છે ઉભયજીવી છે એ જ્યારે ઠંડી ઋતુ આવે, આપણે એની વાત કરીએ બરાબર આપણા વિસ્તારની ગુજરાતની, તો ઠંડી ઋતુની અંદર એ છે એ હુંફાળી જગ્યાએ આપણે શિયાળામાં એ સરીસૃપ કે ઉભયજીવીઓ જોવા મળશે નહીં. બરાબર, એ સુસુપ્ત અવસ્થામાં વહી જાય ત્યારે એ કઈ ખોરાક લેતા હોતા નથી. બરાબર, પછી મત્સ્યની વાત કરીએ તો મત્સ્યના જે વર્ગના જે પ્રાણીઓ છે એનું હૃદય છે એ દ્વિખંડી હોય છે, એક કર્ણક હોય અને એક ક્ષેપક હોય. બરાબર, એમાં રુધિર છે એ અંગો દ્વારા ક્યાં આવશે? કર્ણકમાં આવશે. બે કર્ણકના હોય, એક જ કર્ણક હોય, ક્ષેપક એના હોય એક જ હોય. એટલે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે એના કોષોની અંદર શ્વસન પ્રક્રિયા થાય. બરાબર, એ દરમિયાન CO2 ઉત્પન્ન થાય તો એ રુધિર છે કર્ણકમાં ઠલવાશે. કર્ણક સંકોચન પામે એટલે ક્ષેપકમાં આવે, અને ક્ષેપકોમાંથી સીધું રુધિરને ઝાલકમાં મોકલવામાં આવે. ત્યાં એ CO2 મુક્ત કરે અને O2 મેળવે, અને ઝાલકમાંથી સીધું ક્યાં મોકલવામાં આવે? શરીરના વિવિધ અંગોમાં મોકલવામાં આવે. જો અહીંયા O2 યુક્ત સીધું કેમાં આવ્યું? પાછું હૃદયમાં આવ્યું, બેવડું પરિવહન. જ્યારે મત્સ્ય વર્ગની અંદર એટલે કે દ્વિખંડી હૃદય ધરાવતા પ્રાણીઓની અંદર બરાબર બેવડું પરિવહન નથી, એક જ વખત પરિવહન થાય છે. એક વખત કર્ણકમાં આવે પછી ક્ષેપકમાં આવશે, ક્ષેપકમાંથી ઝાલરોમાં જશે. બરાબર, આપણું શ્વસન ફેફસા કહેવાય. બરાબર, જ્યારે મત્સ્યનું ઝાલરો કહેવાય, અને ઝાલરોમાંથી સીધું અંગોમાં મોકલવામાં આવે, એટલે કે અહીંથી સીધું ફેફસામાંથી સીધું આમ જાતું એ રીતે બીજા અંગોમાં. બરાબર, એટલે એ સિંગલ પરિવહન થયું. જ્યારે આપણું બેવડું પડે દ્વિખંડી અને ચતુષ્ખંડી અને ત્રિખંડી હૃદયની અંદર રુધિરનું બેવડું પરિવહન થાય, જ્યારે દ્વિખંડીની અંદર એક જ વખત પરિવહન પામે છે. બરાબર, એટલે આ વાત થઈ ફેફસા દ્વારા રુધિરમાં ઓક્સિજનનો પ્રવેશ. બરાબર, ફરી વાત સમજી લો કે શરીરના વિવિધ અંગોમાંથી અગ્ર મહાશિરા અને પશ્ચ મહાશિરા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે એ ક્યાં આવે છે? જમણા કર્ણકમાં આવે છે. જમણું કર્ણક સંકોચાતા એ રુધિર છે એ જમણા ક્ષેપકમાં આવે છે. જમણું ક્ષેપક સંકોચાતા એ રુધિર છે ફુફ્ફુસી ધમની મારફત ફેફસામાં જાય છે. બરાબર, અને એ ફેફસામાં જઈ અને વાયુ કોષોમાં CO2 મુક્ત કરે છે, અને વાયુ કોષોમાં રહેલી હવામાંથી ઓક્સિજન મેળવે છે. બરાબર, હવે એ ફુફ્ફુસી શિરા મારફત એ O2 યુક્ત રુધિર છે એ ક્યાં આવે છે? તો કે ડાબા કર્ણકમાં આવે છે. ડાબું કર્ણક સંકોચન પામતા ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં આવે છે. ડાબું ક્ષેપક સંકોચન પામતા રુધિર છે એ મહાધમની મારફત શરીરના વિવિધ અંગો, પેશીઓ અને કોષો તરફ જાય છે. બરાબર, અને ઓક્સિજનની ઉણપ ધરાવતા કોષોને એ ઓક્સિજન પૂરો પાડે છે, અને કોષોમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ એ રુધિરમાં દ્રાવ્ય થઈ અને રુધિર મારફત ફરીવાર શિરા મારફત હૃદયમાં આવે છે. બરાબર, આ ચતુષ્ખંડી હૃદયમાં
કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન યુક્ત રુધિર મિશ્ર ન થતું હોય, વિહંગ અને સસ્તન વર્ગના વધારે ઉર્જાની જરૂરિયાત વાળા પ્રાણીઓને વધારે ઓક્સિજનનો કાર્યદક્ષ પુરવઠો મળી રહે, જે એના શરીરના તાપમાનને જાળવી રાખવા માટે બરાબર ઉર્જા પ્રાપ્ત કરવા માટે ખૂબ જ જરૂરી છે. આ સસ્તન અને વિહંગની વાત લખવાની. હવે આપણે વાત લખશું સરીસૃપ અને ઉભયજીવીઓ. બરાબર, જે પ્રાણીઓનું શરીરનું તાપમાન છે પર્યાવરણના તાપમાન પર આધારિત હોય છે, તેથી તેમને ઉર્જાનું શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ઉર્જાનો ઉપયોગ કરવાનો હોતો નથી. આમ તે ઉર્જાની ઓછી જરૂરિયાતવાળા હોય. તેનું હૃદય ત્રિખંડી હોય છે, જેઓ કેટલેક અંશે O2 યુક્ત તેમજ CO2 યુક્ત રુધિરની મિશ્ર થવાની ઘટના સહન કરી શકે છે. બરાબર. હવે વાત કરીએ મત્સ્યની, કે મત્સ્ય વર્ગના પ્રાણીઓ છે એનું હૃદય દ્વિખંડી હોય છે, જેમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર, જેમાં એક કર્ણક અને એક ક્ષેપક હોય છે, જેમાં શરીરના અંગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર કર્ણકમાં આવે છે, કર્ણકમાંથી ક્ષેપકમાં જાય છે, અને ક્ષેપકમાંથી એ CO2 મુક્ત કરવા અને O2 મેળવવા સીધું ઝાલરોમાં જાય છે, અને ઝાલરોમાંથી સીધું જ રુધિર છે એ શરીરના વિવિધ અંગો, પેશીઓ, કોષો તરફ જાય છે. બરાબર. એટલે કે દ્વિખંડી હૃદય ધરાવતા પ્રાણીઓમાં હૃદયની અંદર રુધિર એક જ વખત પરિવહન પામે છે, જ્યારે ચતુષ્ખંડી અને ત્રિખંડી હૃદય ધરાવતા પ્રાણીઓના હૃદયમાં રુધિર છે એ બે વખત પરિવહન પામે છે, એટલે એને બેવડું પરિવહન કહે છે. બરાબર. આ આપણે વાત પૂરી કરી ફેફસા દ્વારા રુધિરમાં ઓક્સિજનના પ્રવેશની. બરાબર. હવે આપણે રુધિર વાહિનીઓની થોડીક વાત કરીએ. બરાબર. રુધિર વાહિનીઓ, રુધિરનું વહન કરતી વાહિનીઓને રુધિર વાહિનીઓ કહેવાય. રુધિર વાહિનીઓના બે પ્રકાર છે, ધમની અને બીજી શિરા. બરાબર. હા, ખાસ યાદ રાખજો હવે કે જે રુધિર વાહિનીઓ રુધિરનું વહન હૃદયથી શરીરના અંગો, પેશી, કોષો તરફ કરે છે, એવી રુધિર વાહિનીને ધમની કહેવામાં આવે છે. એ રુધિર વાહિની ધમની તરીકે ઓળખાય છે. જો હૃદયનું કાર્ય પંપિંગ કરવાનું, બરાબર, એટલે સીધો મતલબ એવો થાય કે હૃદયમાંથી અંગો તરફ જે રુધિર જતું હોય, બરાબર, એની અંદર રુધિર ઊંચા દબાણે હોય. બરાબર. એટલે આપણે કહી શકીએ કે ધમનીમાં વહેતું રુધિર છે એ ઊંચા દબાણે છે. પરિણામે ધમનીની દિવાલ જાડી હોય, સ્થિતિસ્થાપક હોય. બરાબર. દબાણ વધઘટ થતું હોય. બરાબર. એટલા માટે દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય. બરાબર. જ્યારે શિરાની વાત કરીએ, બરાબર, તો શિરામાં વહેતું રુધિર એ કેવું હોય છે, ક્યાંથી આવે છે, તો કે શરીરના વિવિધ અંગો, પેશીઓ અને કોષો તરફથી આવે છે, અને એ રુધિર કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હોય છે, જેની અંદર ધમનીમાં જે દબાણ હોય એટલું દબાણ હોતું નથી. પરિણામે શિરાની દિવાલ ધમનીની દિવાલની સરખામણીએ બરાબર ઓછી જાડી હોય છે. બરાબર. અને શિરાઓની અંદર રુધિરનું કોષ વહન અટકાવવા માટે, દાખલા તરીકે આ શિરા છે, આ રીતે રુધિર વહેતું હોય, આ દિશામાં રુધિર વહેતું હોય, તો પાછું આ દિશામાં ના વહે. બરાબર. ના, કારણ શું કામે? એની અંદર કોષ વહન અટકાવવા માટે વાલ્વ આવેલા હોય. બરાબર. અહીંથી આ રુધિર કણો છે એ વહન પામે. બરાબર. અહીંયા આવે તો આ વાલ છે, આ રુધિર કણોની હિસાબે આ વાલ છે બનતી જાય, અને રુધિર છે એ પાછું વહન કરે નહીં. જ્યારે ધમનીની અંદર કોઈ વાલ આવેલા હોતા નથી, કારણ કે ધમનીની અંદર તો એક બાજુથી હૃદય તરફથી આવતું હોય એટલે દબાણ વાળું જ હોય, એટલે કોષ વહનનો કોઈ પ્રશ્ન થતો નથી. બરાબર. એટલે શિરાની દિવાલ છે એ ધમનીની સાપેક્ષે ઓછી જાડી હોય છે, અને કોષ વહન અટકાવવા માટે શિરામાં વાલ્વ આવેલા હોય છે. બરાબર. એટલે આપને ખબર પડી કે ધમનીમાં હૃદયથી અંગો તરફ જાય છે એટલે ઓક્સિજન યુક્ત હોય. બરાબર. જ્યારે અંગોથી હૃદય તરફ આવે છે એટલે શિરામાં કેવું હોય, CO2 યુક્ત હોય. પણ બે અપવાદ યાદ રાખજો. ફુફ્ફુસી ધમની એમાં કેવું છે, CO2 યુક્ત છે, અને ફુફ્ફુસી શિરા એમાં કેવું છે, તો કે ઓક્સિજન યુક્ત છે. બરાબર. હવે આ ધમની છે એ જ્યારે હૃદયમાંથી નીકળે, અગ્ર મહાધમની, પશ્ચ મહાધમની, બરાબર, હૃદયમાંથી નીકળી અને જ્યારે
અંગોમાં પ્રવેશે, પેશીઓમાં પ્રવેશે, કોષોના સંપર્કમાં આવે ત્યારે અતિ સૂક્ષ્મ વાહિનીના સ્વરૂપમાં વિભાજિત થાય. બરાબર, મુખ્ય ધમની હોય, બરાબર, એ વધુ ને વધુ અંગોમાં પ્રવેશી, પેશીઓમાં પ્રવેશી અને નાની નાની વાહિનીઓમાં વિભાજિત થાય અને પછી જ્યારે તે સ્વતંત્ર કોષોના સંપર્કમાં આવે, બરાબર, એક મુખ્ય વાહિની હોય, ધમની હોય, એ આગળ પ્રવેશી અને વિભાજિત થયા રાખે, બરાબર, વિભાજન પામ્યા રાખે, અલગ અલગ પેશીઓ અને કોષોમાં પ્રવેશી અને પછી જ્યારે જે વાહિની, જે રુધિર વાહિની છે આ સ્વતંત્ર કોષોના સંપર્કમાં આવે, બરાબર, ત્યારે તે માત્ર એક કોષતરી દિવાલની જાડાઈ ધરાવતી હોય છે. બરાબર, શું બોલ્યો સમજાણો? વિવિધ અંગોમાં પ્રવેશે, પછી એક અંગ હોય તેની અંદર ઘણી બધી પેશીઓ આવેલી હોય, બરાબર, પછી જુદી જુદી પેશીઓમાં જુદા જુદા કોષો હોય. જ્યારે એવા પેશીઓમાં પ્રવેશી અને કોષોના સંપર્કમાં આવે, બરાબર, સ્વતંત્ર કોષોના સંપર્કમાં આવે ત્યારે આ વાહિની છે એક કોષતરી દિવાલની જાડાઈ ધરાવે, એક કોષતરી દિવાલની જાડાઈ ધરાવે અને એક કોષતરી દિવાલની જાડાઈ ધરાવે એ વાહિનીને આપણે શું કહેશું? તો કે રુધિર કેશિકા તરીકે ઓળખવામાં આવે. એ એક રુધિર કેશિકા તરીકે ઓળખાય અને આ રુધિર કેશિકા છે એ કોષોના સંપર્કમાં આવી અને ઉત્સર્ગ પદાર્થો અને પોષક પદાર્થોની આપ-લે કરે છે. બરાબર, હવે આવી જો ઉત્સર્ગ પદાર્થો અને પોષક પદાર્થોની આપ-લે કરી અને આ બધી આ રુધિર કેશિકાઓ છે એ ફરીવાર ઉત્સર્ગ પદાર્થો મેળવી લીધા હોય, પોષક પદાર્થો આપી દીધા હોય, બરાબર, એનું દબાણ પણ ઓછું થતું જતું હોય, પછી આવી ફરીવાર રુધિર કેશિકાઓ જોડાય અને છેલ્લે એ છે એ શીરામાં ખુલે છે. બરાબર, શીરા બનાવે છે અને જે રુધિરને ફરીવાર પાછું અંગોથી હૃદય તરફ લઈ જાય. બરાબર, સમજાણું? આ જે ધમની છે એ સ્વતંત્ર કોષોના સંપર્કમાં આવે એટલા માટે જો આ શરીરના અંગોમાં ની આ કેશિકાઓ, એટલે શરીરના અંગો કોષોના સંપર્કમાં આવે ત્યારે આ બધી શું છે? રુધિર કેશિકા છે. એ સ્વતંત્ર કોષો સાથે પોષક પદાર્થો અને ઉત્સર્ગ પદાર્થોની આપ-લે કરશે. બરાબર, એ પૂર્ણ થઈ જાય પછી બધી કેશિકાઓ ફરીવાર રુધિર કેશિકાઓ છે એ શીરા બનાવશે અને ફરીવાર હૃદયમાં એ રુધિરને CO2 મુક્ત કરવા અને O2 મેળવવા લઈ જવામાં આવશે. ફરીવાર એ જ પાછી પ્રોસિજર થશે. બરાબર, પછી વાત આવે લસિકા. લસિકા તંત્ર આખું છે. લસિકા શું છે? તો કે રુધિર કેશિકા એ સ્વતંત્ર કોષો સાથે પોષક પદાર્થો અને ઉત્સર્ગ પદાર્થોની આપ-લે કરે. પછી આપણે એ પણ ભણી ગયા નવમામાં કે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો હોય. બરાબર, કોષો વચ્ચે આ રુધિર કેશિકા છે એ કોષોના સંપર્કમાં જ્યારે આવે ત્યારે રુધિરની અંદર શું હોય? ગઈકાલની વાત પાછી યાદ કરો કે રુધિરની અંદર શું હોય? કે રક્તકણો હોય, શ્વેતકણો હોય, ત્રાકકણો હોય, થોડું પ્રોટીન હોય, બરાબર, કાર્બન ડાયોક્સાઇડ દ્રવ્ય સ્વરૂપે હોય, ઉત્સર્ગ પદાર્થો દ્રવ્ય સ્વરૂપે હોય, નાઇટ્રોજન ઉત્સર્ગ પદાર્થો અંતઃસ્ત્રાવો હોય, બરાબર, આવા બધા જે પદાર્થો હોય એ આ રુધિર કેશિકા છે એ રુધિર કેશિકાની દિવાલમાં આવેલા છિદ્ર દ્વારા, રુધિર કેશિકાની દિવાલમાં આવેલા છિદ્ર દ્વારા એ રુધિરમાંથી, રુધિરનું પ્રવાહી માધ્યમ શું કહેવાય? તો કે રુધિર રસ કહેવાય. બરાબર, આ રુધિર કેશિકાની દિવાલમાં આવેલા છિદ્ર દ્વારા રુધિર રસ, રુધિરમાં જે પ્રોટીન હોય એના કરતાં થોડુંક ઓછું પ્રોટીન, એટલું નહીં પણ થોડુંક પ્રોટીન, રુધિર રસ અને રુધિર કોષો, એટલે રુધિર કોષો એટલે રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણ,
બરાબર. એ રુધિર કોષો એ આંતરકોષી સ્થાનોમાં એકઠા થાય. એ પ્રવાહી આ એકઠું થયું એ કેમાંથી નીકળ્યું છે? તો કે રુધિરમાંથી જ નીકળ્યું છે. આંતરકોષી સ્થાનોમાં એકઠા થતા પ્રવાહીને શું કહેવામાં આવે? લસિકા કહેવામાં આવે. આ લસિકા છે ને એ રંગવિહીન છે, કારણ કે એની અંદર રક્તકણોનું પ્રમાણ હોતું નથી, ખૂબ જ અલ્પ હોય. બરાબર. પ્રોટીન એ ખૂબ જ ઓછી માત્રામાં હોય રુધિરની સરખામણીમાં. એ લસિકા કહેવાય. બરાબર. શું થયું? લસિકા એટલે તો કે રુધિર કેશિકાની દિવાલમાં આવેલા છિદ્ર દ્વારા રુધિરરસ, રુધિરની સરખામણીએ ઓછું પ્રોટીન અને રુધિર કોષો છે એ આંતરકોષી સ્થાનોમાં એકઠા થાય, જે લસિકા તરીકે ઓળખાય. લસિકા છે એ રંગવિહીન પ્રવાહી છે, રુધિરની સરખામણીમાં થોડું પ્રોટીન ધરાવે છે. હવે આ જ લસિકા ફરીવાર પાછું ભેગું થાય. બરાબર. એ જ ફરીવાર પાછું ભેગું થાય, આ વાહિનીમાં ભેગું થાય. બરાબર. આ પ્રવાહી આ બધું ભેગું થઈ જાય અને એ વાહિની છે એ લસિકા વાહિકા તરીકે ઓળખાય. એ જ ફરીવાર લસિકા ભેગું થઈ આંતરકોષી લસિકા બનાવે છે, લસિકા વાહિકા બનાવે છે. આ બધી લસિકા વાહિકાઓ ભેગી થઈ અને છેલ્લે છે એ આ શિરામાં ખુલશે. બરાબર. આ મોટી શિરામાં ખુલશે. શિરામાં ખુલશે એટલે જે રુધિરમાંથી જે પ્રવાહી છૂટું પડ્યું હતું એ ફરીવાર પાછું રુધિરની અંદર ભળી ગયું. બરાબર. ને છૂટું પડેલા પ્રવાહીને આપણે રુધિર નથી કહેતા, પરંતુ લસિકા કહીએ છીએ, કારણ કે રુધિરની સરખામણીમાં એની અંદર જે દ્રવ્ય છે એમાં ફેરફાર છે. બરાબર. હવે આ લસિકાના કાર્યની આપણે વાત કરીએ તો લસિકા છે એ શરીરની રોગો સામે લસિકા શરીરના રોગો સામે રક્ષણ આપે. બરાબર. કારણ કે આંતરકોષી સ્થાનોની અંદર લસિકા હોય તો કોષોની અંદર આંતરકોષી સ્થાનોની અંદર ક્યાંય પણ ચેપ લાગે તો એ લસિકા છે એની સામે પ્રતિકાર કરે, એટલે શરીરને રોગો સામે રક્ષણ આપે. બીજું, શેષાંત્રના જે રસાંકુરો છે એમાંથી ચરબીનું શોષણ કરે. અને ત્રીજું કાર્ય, લસિકા વાહિકાઓના સ્વરૂપોમાં આંતરકોષી અવકાશમાંથી લસિકાને ફરીવાર પાછું રુધિરના પરિવહનમાં ભેળવે. બરાબર છે. રુધિરમાંથી છૂટું પડી ગયું હતું. બરાબર. તો આ લસિકા વાહિકાના સ્વરૂપમાં ફરીવાર પાછું એને રુધિરના પ્રવાહમાં ભેળવી દીધું. એટલે આ આખા લસિકા તંત્રના કાર્ય છે. શરીરમાં જે આંતરકોષી અવકાશમાં જે એકઠું થયેલું પ્રવાહી છે એ શરીરને રોગો સામે રક્ષણ આપવાનું કાર્ય કરે. બીજું, શેષાંત્રના રસાંકુરોમાંથી ચરબીને શોષવાનું કામ કરે. અને ત્રીજું કે જે રુધિરમાંથી નીકળેલું જે પ્રવાહી હતું એટલે લસિકા વાહિકા સ્વરૂપે બધું એકઠું કરી લીધું અને ફરીવાર પાછું રુધિરના પરિવહનની અંદર ભેળવી દીધું. બરાબર. એટલે આ વાત થઈ લસિકા. લસિકા એટલે બીજું કાંઈ નથી, રુધિરમાંથી જ છૂટું પડેલું બધું દ્રવ્ય છે. બરાબર. એટલે આ વાત આપણી પૂરી થઈ. હવે આપણે રુધિરના દબાણની થોડીક વાત કરી લઈએ કે આપણે સાંભળેલું હોય કે હાઈ બીપી, લો બીપી આવા શબ્દો સાંભળેલા છે. બરાબર. વહન પામતું રુધિર છે એ રુધિર વાહિનીની દિવાલ પર જે દબાણ લગાડે તેને રુધિરનું દબાણ કહેવામાં આવે છે. બરાબર. વહન પામતું રુધિર છે, રુધિર વાહિની ઉપર જે દબાણ લગાવશે એને રુધિરનું દબાણ કહેવામાં આવે છે. ક્ષેપક સંકોચન જ્યારે પામે છે. બરાબર. ક્ષેપક જ્યારે સંકોચન પામે છે, આપણે ડાબા ક્ષેપકની વાત કરીએ, સંકોચન પામે એટલે એમાં રહેલું રુધિર દબાણપૂર્વક છે એ ધમનીમાં ઘસી જાય. બરાબર. એટલે ક્ષેપકના સંકોચન દરમિયાન ધમનીની અંદરની દિવાલ પર ના દબાણને સંકોચન દબાણ કહે છે, જેને આપણે સિસ્ટોલિક દબાણ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. એવી જ રીતે જ્યારે ક્ષેપક છે એ શિથિલન પામે તો ક્ષેપકના શિથિલન દરમિયાન શિથિલન એટલે વિસ્તરણ પામે. બરાબર. જ્યારે
આ ડાબું કર્ણક જ્યારે સંકોચન પામતું હોય છે ને ત્યારે ક્ષેપક શિથિલન પામતું હોય છે. એટલે ક્ષેપકના શિથિલન દરમિયાન ધમનીની અંદરની દિવાલ પર ના દબાણને શિથિલન દબાણ કહે છે. બરાબર, જેને આપણે ડાયસ્ટોલિક દબાણ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર, તંદુરસ્ત વ્યક્તિ હોય તો એની અંદર જે સંકોચન દબાણ છે 120 mm જેટલું હોય. બરાબર, જ્યારે શિથિલન દબાણ છે એ 80 mm જેટલું હોય છે. બરાબર, અને આ દબાણ માપતા સાધનને સ્ફિગ્મોમેનોમીટર કહેવામાં આવે છે. બરાબર, આ રુધિરના આપણે દબાણની વાત કરી. બરાબર, આ થોડુંક યાદ રાખજો વિકલ્પિત પ્રશ્ન માટે. હવે પછીનો પ્રશ્ન ટોપિક આવશે વનસ્પતિઓની અંદર વહન. બરાબર, વનસ્પતિઓની અંદર પાણીનું વહન, વનસ્પતિઓની અંદર ખોરાકનું વહન, પછી ઉત્સર્જનની વાત આવશે. એવી જ રીતે મનુષ્યની અંદર ઉત્સર્જનની વાત આવશે. બરાબર, એ આપણે નેક્સ્ટ પીરિયડની અંદર જોઈશું.